દર વર્ષે જેમ આ વર્ષે પણ રાંદેર ઇસ્લામિયા જીમખાનામાં સુરત મુસ્લિમ લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5નું આયોજન કરાયું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો અને સમગ્ર ગુજરાતના 120 જેટલા ખેલાડીઓ રમ્યા હતા। સમગ્ર ટુર્નામેન્ટ 1.5 મહિના સુધી ચાલી હતી અને ફાઇનલ મેચ સ્પાર્ટન તેમજ તાજ ડેવલપર વચ્ચે રમાઈ હતી, જેમાં તાજ ડેવલપરનો વિજય થયો હતો। ટુર્નામેન્ટમાં હાજર રહેલા મહેમાનોના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી તેમજ 70,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને ફાઇનલમાં રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ 35,000 રૂપિયા અપાયા હતા। તેની સાથે જ મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ ખેલાડીઓને આપવામાં આવ્યો હતો। टूर्नामेंट ની फाइनल मैच में शानदार महानुभाव उपस्थित था। मेरा नाम अरुण चक्रवर्ती है और मैं कैम्बर टेक्नोपैक प्राइवेट लिमिटेड किम में चीफ एडमिनिस्ट्रेटिव ऑफिसर हूँ। आज रांदेर जिमखाना पर શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને કઈ રીતનો અહીંયા માહોલ જોવા મળે? एक्चुअली माहौल बहुत सरस है, बहुत सरस लागे છે। બધી વસ્તુ વેલ ઓર્ગેનાઇઝ છે। હું તો એકચ્યુઅલી જોઈને સરપ્રાઇઝ થઈ ગયા। ધ એન્થુઝિયાઝમ ઓફ ધ પ્લેયર્સ ઓર પિચિંગ કેટલી સરસ ઓર્ગેનાઇઝ કરી છે। મીન્સ ઓરાવાલા મેમોરિયલ 5th SMPL ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ છે। મીન્સ આઈ એમ રિયલી વેરી એન્થુઝિયાસ્ટિક અબાઉટ ધ પ્રોગ્રામ। બહુ સરસ છે। અત્યારે જે ક્રિકેટની જે સિઝન ચાલી રહી છે, આપણી વાત કરીએ, આપણી ટીમ ઓસ્ટ્રેલિયા ગયેલી છે, એ અને અત્યારે જે IPL કઈ રીતે મૂલવો છે? હું તો મને તો એકચ્યુઅલી એમ લાગે છે હું IPLમાં છું। એકચ્યુઅલી હું લાગે છે વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અહીંયાનો, એટલા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે। હું સ્ક્રીન જોઈ શકું છું, હું બધી વસ્તુ જોઈ શકું છું। ગ્રાઉન્ડનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલી સરસ રીતે મેન્ટેન કરી રહ્યા છે। મેઇન થિંગ આજે ફાઇનલ છે અને આપણે ખેલાડીઓ સાથે બી વાત કરી, કેવો ઉત્સાહ ને કેવી વાત કરી? ખેલાડી તો એકદમ જબરદસ્ત છે, કેટલા એન્થુઝિયાઝમ છે આ લોકોમાં। આ મેચનો વિષયમાં હું તમને કહું કે મને એમ લાગે છે કે આઈ એમ લકી ટુ બી હિયર ઓર આઈ એમ થેન્કફુલ ટુ હંસ મોહમ્મદ और હું બાકી બધા જેટલા પણ ટ્રસ્ટીઝ છે જ્યાંનો એના પણ બહુ થેન્કફુલ છું। બહુ સરસ રીતે આ લોકો કામ કરી રહ્યા છે। માંથી ઘણા લોકો મેચમાં સિલેક્ટ થતા હોય છે, શું મેસેજ આપશો બીજા પ્લેયર? મારી કોંગ્રેચ્યુલેશન છે, મારા હાર્દિક શુભેચ્છા છે આ લોકોને કે આ લોકો બહુ સરસ રીતે કામ કરે છે। और હું જોઉં છું પ્લેયર્સને કે કેટલી સારી રીતે આ લોકો એન્થુઝિયાસ્ટિક છે, ડ્રેસઅપ છે और मैच માટે so much enthusiastic. I am really very happy to see the things. બહુ સરસ રીતે કામ કર્યા છે। જીમખાના એટલી સરસ રીતે કામ કર્યું। હું બહુ વર્ષોથી જોઉં છું, આજ ફર્સ્ટ ટાઈમ નથી, હું બહુ વર્ષોથી જોઉં છું। હું પાર્ટિસિપેટ પણ કર્યું છે। હા, રાઈટ, બહુ સરસ। થેન્ક યુ વેરી મચ। એ જગ્યા પર આપ ઉપસ્થિત છો, કાર્યક્રમમાં ઉપસ્થિત છો? મારું નામ હનીફભાઈ પટેલ છે। હું લાલબાઈ સ્ટેડિયમમાં 44 વર્ષથી એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી તરીકે રહ્યો છું। ગુજરાત ક્રિકેટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બી છું। આજે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને મળ્યા, કેવા પ્રકારનો ઉત્સાહ છે? ફાઇનલ છે, શું કહેવાય? આજે એમ લાગે આપણે સુરતમાં નથી, મોટેરા સ્ટેડિયમ પર મેચ જોઈ રહેલા છીએ અને ઘણું સારું એટમોસ્ફિયર છે અને બધા ખુશ છે। ખેલાડીઓ બી સારા પરફોર્મન્સ કરે છે અને કરશે। તમે ક્રિકેટ સાથે ઘણા સમયથી જોડાયેલા છો, તો અહીંના ખેલાડીઓનું ભાવિ કેવી રીતે, કઈ રીતે ઊંચાઈ જોઈ રહ્યા છો? ભાવિમાં તો એવું છે કે હવે એ લોકોનું ટાઈમિંગ પરફોર્મન્સ જોવામાં આવે। એ લોકોનું નસીબ સારું હોય, એક કેચ છૂટી જાય ને સદી મારી જાય, એ પરફોર્મન્સથી સિલેક્ટ થાય। કે હું ઘણા વર્ષો સિલેક્ટર તરીકે બી રહ્યો છું, એટલે તો એમનું નસીબ, એના ક્રિકેટની સાથે એનું નસીબ બી જોઈએ। હમણાંની ટેસ્ટ ક્રિકેટની બાબતમાં શું કહેવું છે? ચાલો, ટેસ્ટ તો મારા હિસાબે હવે પંકજ કાપડિયા આજથી 20 વર્ષ પહેલાં કહેતા હતા કે આની, હું સેક્રેટરી, હું રમાડતો હતો બધું, તો મને કે આની બા ટુ ડે અને વન ડે મેચ ભૂલી જા, ખાલી 2020 પર ધ્યાન આપ। એ વર્ષો પહેલાં એમનું વિઝન હતું। આજે બી એ જ વિઝન છે કે ભાઈ 2020 જે હવે 10 ઓવરની નહીં રહે તો સારું। आपका नाम? रफीक शेख। जी, ये कौन सी टूर्नामेंट से किस तरह रखी गई? ये सूरत मुस्लिम लीग टूर्नामेंट है और 8 टीमों का लीग में टूर्नामेंट था, जिसमें टोटल 15 मैचेस हुई और उसका आज फाइनल मैच हुआ स्पार्टन और ताज के बीच में। और ताज ये चैंपियनशिप सीजन 5 की चैंपियन रही जाती है। कितने दिन ये मैच चली? ये करीबन 5 वीक मैच चली है। कितने प्लेयर इसमें खेले? 120 खिलाड़ी टोटल खेले थे। अच्छा, और कहाँ से खिलाड़ी ने भाग लिया? ये पूरे सूरत जिले के खिलाड़ी थे और इसमें पूरे सिलेक्शन करके ऑनर्स ने अब ऑक्शन करके प्लेयर्स को खरीदा था और वो हिसाब से टूर्नामेंट का आयोजन। इसमें आइकॉन भी बाहर के, जैसे भरूच, अंकलेश्वर, वापी, वलसाड़ के भी आइकॉन तरीके प्लेयर खेले थे। अच्छा, आज यहाँ पे कितने प्लेयर, कौन कौन उपस्थित रहे?
आज हमारे काफ़ी मेहमान यहाँ थे, विनीत भाई औरावाला है, शैलेश भाई कापड़िया थे, एक्स सेक्रेटरी सूरत डिस्ट्रिक्ट अनिप भाई पटेल थे, भूपेंद्र भाई थे, बिपिन भाई थे, और हमारे रांदेर सुल्तान जिमखाना के सेक्रेटरी आरआईजी राजन इस्लामी के सेक्रेटरी, और सारे बहुत जो मेहमान आए थे। क्या कहना चाहोगे लोगों को टूर्नामेंट के बारे में? बस एक एकता का संदेश देते हैं कि भाई खेलना है तो सबके अच्छा स्पोर्ट्स के लिए, और सबको भिगे करके टूर्नामेंट खेला गया, काफ़ी अच्छे से टूर्नामेंट पूरा हुआ, और सबका शुक्रिया अदा करते हैं हम, और सब मेहमानों का भी और सब खिलाड़ियों का भी। फाइनल टीम को क्या कहोगे? जीतने फाइनल वाली टीम के लिए बहुत बहुत बधाई है उनके लिए, जो इतना बड़ा चैंपियनशिप उठाया उन्होंने और पूरी टूर्नामेंट में अनबीटेड रहे, उसका बहुत बहुत शुक्रिया। और फाइनल में बधाई। हारने वालों को क्या कहोगे? हारने वालों का यही मैसेज है कि भाई वो आगे आने वाली टूर्नामेंट में चैंपियनशिप की तरफ जाए, उनके लिए भी आगे के लिए बेस्ट ऑफ लक।